આપ સૌને મારી વિનંતી છે કે જે રીતે આપણે પહેલા દારૂબંધી માટે વ્યસન મુક્તિ માટે અનેક વખત આપણે લડતો લડ્યા છે. ભૂતકાળની અંદર સામાજિક રીતે લડ્યા. ખાસો બધો એ ટાઈમે બંધારણ પણ થયું હતું કે દરેક ગામોની અંદર આ યુવા પેઢીને બચાવવા માટે. હવે પછી સરકાર કશું જ કરવાની નથી આ વ્યસન મુક્તિ માટે. પોલીસ કશું જ કરવાની નથી. પોલીસની મહેરબાની, પોલીસ તો હપ્તા લઈ અને આજ તમે જુઓ કે જ્યાં પણ દારૂના કેસ થતા છે ત્યાં દારૂ વેચવા ઉપર કેસ નથી થતા, પણ દારૂ પીવા ઉપર થાય છે. આજ સુધી કોઈ પોલીસે કોઈ ભાગ્યે જ હાવ એમને ના છૂટકે કદાચ હાલમ ના હમાણું હોય અને કેસ કર્યા હોય તો ભલે, પણ એમના સંતોષ માટે માત્ર ને માત્ર જે દારૂ પીવા વાળા ઉપર કેસ થતા હોય છે. એટલે આપણું યુવા ધન બરબાદ ન થાય. યુવાનોને પણ મારી વિનંતી છે કે તમારી જિંદગી કિંમતી છે. તમે પરિવાર લઈને બેઠા છો. તમારો પરિવાર જ્યારે તમે દારૂ પીને દવાખાને દાખલ કરો તો એટલો હેરાન થાય છે. કુદરતી તમે આ દુનિયામાં નારોની પરિવાર કેટલો રખડે છે એ પણ તમે બધા જાણો છો. એટલે કોઈ પણ માણસ પોતા માટે નથી જીવતું, પણ પરિવાર માટે ને હગાવાલા માટે ને છોકરા માટે જીવે છે. આટલી આપણે સમજણ કેળવીએ તો મહેરબાની કરીને આ વસ્તુને અડાય જ નહીં. અને દારૂથી અનેક બદીઓ આવે છે. તમારી મિલકતની આવે, પરિવારની આવે, કે તેનો આ ખુલાસો કરવો જ બહુ અઘરો છે. કોઈ પણ દારૂ અલગ અલગ પ્રકારનું પાવામાં આવતું હોય છે ને પીવામાં આવતું હોય છે. પાવાવાળા એ તમે કાં તો ખૂબ તમારો પરિવાર આબરૂ વાળો છે ને તમારી આબરૂ સમાજમાં, હગાવાલામાં, કુટુંબમાં પૂરી કરવા પાતો હોય. કોઈક તમારે તમારી મિલકત ઉપર નજર દે અને એ રીતે દારૂના રવાડે ચડાવતા હોય. અમુક તમારા ઘર ઉપર એમની હારી નજર નથી ને તમને દારૂ પાતા હોય. એટલે દારૂ પાવા માટેના અનેક અલગ અલગ પ્રકાર છે એના, અને અલગ અલગ પ્રકાર છે. ત્યારે આપણે આ બદીઓમાં ના આવીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું. તમને ખાતરી આપું છું કે જ્યાં પણ આ દારૂની બદીઓ અને દારૂડિયાના કારણે, અડ્ડા ચલાવવાના વાળાના કારણે, દેશી કે ઇંગ્લિશ વેચવા વાળા કે લોકોને બરબાદ કરવા વાળાના કારણે આપણે રાજકારણમાં એમના કદીએ વોટ દોતા નથી. ઈરા એમની પાસે રાખે. આપણે કોઈના આરોગ્ય હાથે અને કોઈ પરિવારોને બરબાદ કરવા વાળાના ટેકાથી રાજકારણ થતું હોય તો કોઈ દાડો કરવું નથી. એટલે જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું સહકાર આપવા માટે તૈયાર છું. તમને છેલ્લા 2 મહિનાથી ખબર છે કે સતત આપણે દારૂ માટે કરીને લડાતા ને આખી જિંદગીથી લડ્યા છે. આપણે અનેક સભાઓ કરી, સદારામ બાપુને બોલાયા, ગામડે ગામડે કમિટીઓ બનાવી, દારૂ બંધી કરી, જ્યાં એને ભંગ કર્યો એમને દંડ પણ આપ્યો અને ખાસો બધો ફેર પડ્યો હતો. પણ જ્યાં સુધી પોલીસ તંત્ર એ દારૂડિયાના હાથે ને જ્યાં સુધી વેચવાવાળા હાથે ભળેલું હોય ત્યાં સુધી આપણે એને સામાજિક રીતે, સમજણથી, ધાર્મિક રીતે આ રીતે જ આપણે દારૂ બંધ કરાવવા માટેના પ્રયત્નો આપણે સતત ચાલુ રાખવા પડશે. અને હું તમને ધારાસભ્ય તરીકે ખાતરી આપું છું કે જ્યાં પણ દારૂ ઉકાળવા વાળા હોય, દેશી વેચવા વાળા હોય, ઇંગ્લિશ વેચવા વાળા હોય, આ બધીઓ વકરાવા વાળા હોય, એમના માટે કોઈ સ્થાન નથી. ચાહે પોલીસ હોય કે આમ બુટલેગરો હોય. એના માટે સખતમાં સખત કાર્યવાહી કરવાની જવાબદારી અમારાથી જે બનતી છે પૂરેપૂરી અમે કરવા માટેના પ્રયત્નો કરીશ. જ્યાં પણ તમને ખબર પડે કે બેન આ જનતા રેડ પાડવા માટેની જરૂર છે તો ગમે એ જગ્યાએ જનતા રેડ પાડીને પણ એને ખુલ્લો પાડી અને એના પોલીસ એના તાબામાં પોલીસ સ્ટેશન આવતું હોય, એની બીટ આવતી હોય, એને પણ વિજિલન્સ હોય, ડીજીપી હોય, રેન્જ આઈજી હોય કે ઉપરના ગૃહમંત્રી હોય, ત્યાં સુધી પણ આપણે જાણ કરીને પોલીસ અધિકારીઓ હોય કે આમ પબ્લિક જે બદીઓ ફેલાવવા માટે જે બુટલેગરો પ્રેરિત હોય એમને પૂરેપૂરી સજા કરવા માટેના પ્રયત્નો કરશું. એટલે એમાં કોઈએ કાંઈ ગભરાવા માટેની જરૂર નથી. વિવિધ ચેકપોસ્ટોમાંથી દારૂ આવે છે. અહીંયા થરાદમાંથી આવે, ધાનેરામાંથી આવે, ત્યાં અમીરગઢથી આવે, બીજી આપણી માવસરી બાજુથી આવે. કાંઈ આ તો કાંઈક ઇંગ્લિશ દારૂ બનતું નથી તો આવતું તો હશે બોર્ડર ઉપરથી ને. તો બોર્ડર ઉપર રહેલા પોલીસ અધિકારીઓના બધા શું કરે છે? અહીંયા પણ અમે અમારી રીતે ટીમો બનાવી અને એમને પકડવા માટેની જે કંઈ અમારાથી બનતી કોશિશો કરશું. અહીંયા ના પકડાય તો આય પણ ગમે ત્યાં દારૂ આ રીતનો પકડાશે તો એના ઉપર કાર્યવાહી કરશું. એટલે ફરી પણ આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો, અમારું સન્માન કર્યું. ફરી તમને બધાને શુભેચ્છા હું પાઠવું છું. અને કોઈ પણ મારા લાયક નાના મોટું કામકાજ હોય તો અડધી રાતે કહેજો. આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.